એટલે હું કંટાળી ગયો, માણસોથી કંટાળી ગયો. જેટલા મળે એટલા આવે. પેલો કે મારે ટ્રેક્ટર લઈને આવો, મારે બાજરી કાઢવી છે. પેલો કે ટ્રેક્ટર લઈને આવો કે હું પહાણ પડું છું, મારે પલવ મારવું છે. પેલો કે હેડો કે મારે રોટાવેટર મારવું છે. એટલે આ બધી વાત આવી છે. તમારી બાજરી કાઢું, પલવ મારું, રોટાવેટર મારી આલું, બધું કરી આલું. ટ્રેક્ટર લાવ્યો છું, ધંધો કરવા લાવ્યો છું, પણ પેલું ડીઝલ મળતું જ નહીં આ વખતે. હું લઈને આવું તમારી ટ્રેક્ટર, પણ એની એ તો વાત સમજાતી જ નહીં. તમે તારા આવો જ, પણ આમાં કંટાળી જો હાથે કરીને પગો પર કોળો મારે છે. પેલો જક્ષી મને કહેતો હતો કે મેઘુબા મારા બળધિયા છે બે, કે લઈ જાઓ અને હોળ કરો. મેં કીધું ના, ટ્રેક્ટર લાવવું છે. તે ટ્રેક્ટર લાવી અને રણ વાળ્યો છે ભાઈ. હવે કોઈ ઉપાય નહીં. હવે કરવું હું? હવે એક ઉપાય છે ભાઈ, એ આટલો ઉપાય આ રાષ્ટ્રનો છે. ઓના સિવાય હવે બીજો કોઈ ઉપાય નથી. તે હવે આ રાષ્ટ્ર લઈને જવું કે આખી જિંદગી શાંતિ આરામથી હોઈ જવું છે. બસ કોઈને કોઈ કહેવું કે કાપવું, આપણને શાંતિ થઈ જાય કે લેટ જવા દે. એ કપૂર, હા અલા ધીરે તો ઢોર દવા હેડે કોણ ઉતરું લઈ? ના ના, જોરદાર નહીં જતો ભાઈ. તારા હું તો કોમ જ જાઉં છું. આ જેવું કોમ લે અડધી રાતનું ઉઘાડી? આમાં હું છે ભાઈ, જો આ ટ્રેક્ટર લાવીને મેં રણ કર્યું છે. એ તો સારું કર્યું, ટ્રેક્ટર લઈને રણ કર્યું. શું સારું કર્યું લે? આખા ગામની ખેતી કરી ને. અલ્યા ટ્રેક્ટર લાવ્યો ને, પેલો આવો તો કે મારા ટ્રેક્ટર લઈને આવો, પેલો આવો તો કે મારા ટ્રેક્ટર લાવો. ડીઝલ મળતું નહીં, હું લઈને જાઉં ભાઈ? એ વાત સાચી. કંટાળી ગયો, બધા લોહી પી ગયા. એ તો સારું, તારું ના પાવું ને તો લોહીની બોટલો મળી એની પાઈ દે. એ મેળાવે એવો નહીં. લોહીની બોટલો તો બાટલા નહીં મેળાવે એમ તો ના. ખાટલા એક એક હાલ દે હો કે હુડ્યા. ખાટલાય મેળાવે એવો નહીં ભાઈ. તો મારા પાસે એવો કોઈ ઈલાજ નહીં. પણ મારા કને છે. હા જબરું, દર્દી તું, ડોક્ટર તું, દવા તારા પાસે એવી તો હું દવા. એ જ છતાં દર્દી હું, ડોક્ટર હું, દવાઈ મારા કને જન્મ જોણું એ છું. તો તું ગજબ નો માણસ કહેવાય યાર. જો હવે છે ને મારો કોઈ આધાર નહીં ભાઈ. આ ટ્રેક્ટરો વાળા લોહી પી જાય છે, ડીઝલ મળતું નહીં. પેલો કઈ મારા એ ટ્રેક્ટર લઈને આવો, પેલો કઈ મારા એ ટ્રેક્ટર લઈને આવો, હું લઈને જાઉં ભાઈ. તે હવે કંટાળ્યો એનાથી. એ કે હવે કોઈ આધાર નહીં. હવે આધાર ખાલી મારા આટલો છે ભાઈ. ઓમાં તો કોઈ દવાય નહીં, બાટલો નહીં કે ઇન્જેક્શન નહીં. એ તને ના સમજાય, હા? એ મને સમજાય, તને નહીં સમજાય. આટલો આધાર ને હું નિરાધાર. હવે મને જવા દે, તું માથાકટ કરવાનો જા ભાઈ. મોનો નો મોનો અરે દોયડાથી કોઈ કરે ને. ઓય તું હેડ મારા હાથથી, તું પાછો વળ. ના ના, મને જવા દે ભાઈ. હવે મને જવા દે. આ તારો ઈલાજ કોમ નહીં આવે. ઓનાથી કોઈ ફાયદો નહીં થાય. કેમ નહીં થાય? તું નવરો થઈ જાય, તારા ચેડી પેઢી નવરી થઈ જા. ઈઓનું હું થા. અરે પણ મને તો શાંતિ થઈ જાય કે. અલા એમ શાંતિ થતી હોત ને તો બધા દુખી ને દવાખાને ના જોય, બધા ઈ જ જોય. ઓનો તું હેડ, આપણા પણ એક માણસ છે, ઓનું ગમે કર્યું ઓનું સોલ્યુશન લાવશે. એવું? તો અલે આવી રીતના સોલ્યુશન આવતું તો બધા ઈ જ જોય. આ વળી વળી કોઈના પણ સલાહ લેવા ના જોય. હવે ભાઈ કંટાળી ગયો તો મારો કોઈ ઉપાય નતો, બીજું કરું હું. એવું નહીં. જો ગમે તેવી વાત હોય ને, ગમે તેવો પ્રશ્ન હો કનાર્યો, એટલે આ ગોઠે પડેલો દોયડે ખુલી જાય છે તો તારો તો આ સામાન્ય પ્રોબ્લેમ કહેવાય. પણ સામાન્ય પ્રોબ્લેમ ખરો, પણ તમે કહો છો આ ડીઝલ તો હમણાં આવી કે હા સાધન હમણાં આવ્યા કે ટ્રેક્ટર ને પેલા કોઈ હતું? ના, પેલા કોઈ તો નતું. વસ્તી હું ખાધી હતી ત્યાં? ધોન ખાતી હતી. કોઈ ધૂળ ખાધી હતી? ના. તો ભલા મોણા આ ડીઝલે કોઈ આપણને દાટી નહીં નશ્યા. આ તો શીખવાડ્યું કે ખરા ટાઈમે થઈ રહે તો શું કરવાનું. વાત સાચી છે તારી કેવી. તો હેડો એનો ઈલાજ આપણા પણ છે. ઓનો ઈલાજ આપણા ગામમાં પેલો નહીં
અલા તારો દોસ્તાર પેલો જક્ષી તારા એ ગમે તે ને ગમે તે ઓનું સોલ્યુશન લાયેલ છે અને તારી જિંદગી ઉગાડ નાખશે. હા તો લેડો તાણ હેલો તાણ લેડો ઈઓને બાજરી ખાઈ જાય ભૂંડ જક્ષીભાઈ તાણે તે પેલી ચોકડી નહીં આપણે ચંદન ચોકડી ઓહો વાહ એ રખવાડું કરે છે. તો એ હુર્યા છે ઓવા તો હેડો તાણ ઈ હાડો અલ્યા આહુર્યા જો શીખ ના હે હા ખરા તાણે ઓમાવો અલ્યા કું અલ્યા દસમન નહીં અમે જ છીએ. અને પણ આટલું અડધી રાતી હોય તો આપવાનો આવો હેલા આ અડધી રાતે આંબુ પડ્યું એવું તો થયું છે. પણ આ તો દોયડું લઈને ફરો હે ને તાન દોયડાથી તો ના થવાનું થઈ જોત. હું ના મળ્યો હોત આ મુએ ઓટો મારવા ગયો તો ખેતરમાં ગાય વિવાહ થઈ કે એટલે અને આ હોમાં મળી ગયા દોયડું લઈને જતા હતા. ચોકાણે જાતા હતા વાળી તે દોયડું લઈને આ ડીઝલ નહીં મળતું કે તે ઘરાક લોહી પી જોય છે તે ઘરા કોણ બોધવા ઈઓને બંધાવા. એટલે પણ એ વાળી શું કા બંધાઈ જતા હશે અલે નાલ થઈ જવા નાલ કંટાળી જાય છે. અલે એમ ના કંટાળી જવરાય તાળા તાણે કરું હું ભાઈ એમ કંટાળીને થોડો કે મારા ગાલ દેવાનો હોય બેહો લ્યા. અને જક્ષીભાઈ બેહો. હું તમને કહું તમે મને બેહું તમે મને જે દાડે હું ટ્રેક્ટર લાવવાનું કર્યું ને એ દાડે તમે મને કીધું હતું કે મારા બે બળદિયા લઈ જાઉં. જો એ દાડે તમારા બે બળદિયા તમારું કેવું કરી લઈ જવો તો સારું હતું. અત્યારે આ રણ મારે ના આવત. આજે પણ એ દાડા તું એકનો બે થાતો થતો પણ મને અબરખો જાજો તો કે મારા ટ્રેક્ટર જ હા. જોવો છે વાહ. મારે શું કરવા છે તે ટ્રેક્ટર લાવીને રણ ગાલ્યો. આખે કાળે કોઈ રોટલો ખાવા નહીં દેતું. પણ હું કેવી રીતે તમને ખાવા દે ડીઝલ મળતું નહીં એટલે મેં કીધું આ રે મારો આધાર. એટલે એવું ના કરવરાય ખોટું ઇનામાં તાર વાનાથી કોઈ સોલ્વ થાય ના જ થાય કે હું આજ કહેતો તો કે ડીઝલ તો આજ છે નહીં તો કાલ આવશે. હા એ તો હાલ અસર ના લીધે ના મળતું અને આ એ પેલો યુદ્ધ ચાલે છે ને એના લીધે હળવાલા બેઠા એ નકર ડીઝલ તો પહેલા આપણે નાઈન છે ને એટલું ના મળતું મળતું જ કે ના એવું હોય તો એ તાણી ઢગુલા મળતું પેલા હું તો ના પછી આપતો યાર. એટલે તો તમે ટ્રેક્ટર લાવ્યા હતા. અને એમ થોડું કે હારી જવાનું હોય ડીઝલ ના મળે કે થોડું હારી જવાનું હોય ને ઘરા ઘરે બિયાબાનું હોય એટલે મને લાલજીભાઈ મળ્યા કે પાછો વાળા મને કે હેડો અને જક્ષીભાઈ કને હેડો નો એમ કે નિકાસ જક્ષીભાઈ લાવશી. અને આ તારો કિસ્મત હારો હે તે આ તને હોમો મળ્યો નકર તું તો જતો રહ ખરેખર તમારી કેવી વાત સાચી છે હો. તાણી મને ગમે ગમે જેવું પ્લે હોય ને પણ ખોટું પગલું કદી ના ભરવું ખરેખર તમારી કેવી વાત સાચી છે. ખોટું પગલું ઉતાવળા પગલું કોઈ દાડો ના ભરવું. તો પેલી કહેવત નહીં કે ઉતાવળે ઓબા ના ભાગી કેરીઓ ખાવી તો વાટે જોવી પડે. વાત જોવી પડે. તમારી કેવી વાત સાચી લાલાભાઈ. તારે વાવન ડફલેન કેરીઓ થોડી આવી ના આવું એટલે આના સોલ્યુશન માટે જો કે આને કોઈક શાંતિ થાય ને એવો ઉપાય કરો. અલ્યા પણ ગ્રાહકોને કોક કે ડીઝલ આવે કે શેડિયા લે એટલે આપણે કોઈ સમજતા જ નહીં. કે તાજો કે ભાઈ ડીઝલ આવે ને ડીઝલ લાવો તો તમારો બધાનો કામ કર્યો પણ તોય કે ના ડીઝલ હોય કે ના હોય અમારું શેરી જ નો કામ હું લઈને જાઉં હું ભાઈ. તમે એમ કરો હોભળો એમ કરો તમારે પેલા બળદિયા નહીં બસ બે ગોયલા એ રે આલો અલ્યા એ તો હું એને કીધું લઈ જાય પણ એ તો કે હું આવો એટલે હજી તો મારા કને વળતો આવ્યો જ નહીં આ ઉપડે તો કંટાળીને શું આવે અને તને બળજન નતું કીધું કે લઈ જાય કીધું તું મને કીધું તું તાણી પણ એને મને કીધું કે બધા લઈ જાય તો તમારે થોડું તમારે શેડવાનું બીજું હોય ને એટલું શેડીને પછી પોકાડી દેજો. એટલે મેં કીધું હું લેતા એટલે મારું કાપડું શેડે પણ પેલા તો લોહી પી જાય કે મારું. એ તો મળશે ને એનો ગોમમાં આપણે એમ કરો ભેગા કરી અને ગોમમાં બધાને કહી દો કે ભાઈ જો ટ્રેક્ટર વાળો છે એક કોઈ એક જણો ડીઝલ નહીં તો કોઈ તમારી છેડશે નહીં હા. એટલે શાંતિ રાખો ડીઝલ તો આવશે કોઈ નહીં આવે એમ ને ડીઝલ આવશે કે શેડ છે તારે એટલે શાંતિ રાખો અને- અને તમે તમારા બે ગોયલા આલો
તે એનાથી જેટલોની થાય એટલોની ખેતી ચાલુ કરો. તું તાર સવારથી એ બે લઈ જા અને શેરવાનું ચાલુ કરે. મારે 1 રૂપિયો લેવા નહીં કોઈ તારો. સારું તો સવારે હું તમારા બે ભજીયા લઈ જાઉં અને ગ્રાહકોનું એક કાપડું થોડું એનું કોમ બધવાનું કરું, હા. શાંતિ પાડું. અને ધેમાં જે થાય એ કરવાનું. હા, અને 4 ટાઈમ નોખજે. અરે ચારે નો છે. હા ગોયલા હાચવજે. કોયલા અને તો તું તાર હાથ છે. શેર અને આ કહેવાય કળિયુગનો રોમ. તાણ. અત્યારે હે ને કોઈ અલા દુબળું રેલું ને હાલતું. હા. કોઈ ના હાલે લાલા ભાઈ, કોઈ ના હાલે હો. એટલે તમે વાનો લઈ જઈને 2 ગોયલા લઈ જો બળદિયા, અને તમારી એ કરો ખેતી ને બીજોની એ કરો. અને એ તો અમે સવાર ભેગા કરીને કહેવું કે હવે શાંતિ રાખો. અને ગ્રાહકોને કહેવાનું કે શાંતિ રાખો ને ડીઝલ આવશે ને એ કે હું તમારે બાજરીઓને તો કાઢી આલે. હાલ બાજરીઓને રહે ને એ હાચું ઢગલા કરો બરા. અને જોકો ભરી ખરેખર લાલાભાઈ તમે ના મળ્યા હોત ને, તમે મળ્યા મારો કાળ માર્યો હો. તમે એ તો- ભગવાન કહેવો મારા માટે. એ તો આપણા માણસની ફરજ છે તાણ. કે ઉપરો માર્યો ને એને ઠારવો. અને હાલ ધ્યામાં જે શેળા ને મફળી માટે તમારે શેડવું છે તો હું બળજે કીએ શેડી આલું છું. હા, એટલે હું ભરજ્યા લઈ જઈને અને બધાને એક શેર ભરજીએથી કરી આલું પરી. અને ડીઝલ આવશે ને કે પહેણીથી પણ તમારે મફળી પહેરી આલે. હા, એટલે શાંતિનો ફળ મેઠો છે. એમ કહેવાનું હોય બિહાઈ લે જવાનું હોય. હેડો તાની અને ભૂંડની રખેવાળી કરવા દો. અને હેડો હવે આપણે ઘેર, હું તમને ઘેર મેલી દઉં. હેડો જાગતા રહો પણ તમે તો ઊંઘી ગયા, ભૂંડ તો ખાઈ જાય. આ છે ચંડાળ ચોકડી ને મારો ઈ બાજરી ખાઈ જાય છે ભૂંડ. એટલા મારા હોય હુરવું પડે છે. બરોબર. ફટલાઈને જાજે કે એમ તો ભૂંડ ના. ખોખારો ખાય ને તો ફટલાઈને ઊભો થઈ જાય એવો આદમી છે યાર. અરે આદમી હાચુબાનો હળફરીને ના ઊભો થઈ ગયો. ભૂંડ છે ને આવી પથારી બાળી જાય ને એટલે આમ કરે. ના, જક્ષુભાઈ અમે જઈએ તાણે હો. હારું તાણે. અને તમે ઊંઘો તાણ. હારું અરે હારું. હું હવાર ભરજ્યા લઈ જયો. બે ફિક્સર થી આઈને બરજા લઈ જાય ને બધાનું શેર તું જા ગભરાયા વગર. બસ તાણે. અને બિહાઈને ગભરાઈ ના જવાનું હોય. તાણ તાણે.